વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલનની અંદર આપણે ચર્ચા કરવાની છે. બરાબર, અમુક દાખલાઓ છે આપણાથી કદાચ રહી ગયા છે, જો કે રહી તો નથી ગયા, રાખ્યા છે એક પેટર્નના, એક સરખી પેટર્નના આપણે દાખલાઓ છે એને બાકી રાખેલા છે અને એ દાખલાઓને આપણે આજે કેલ્ક્યુલેટ કરવાના છે. થોડીક વિશિષ્ટ રીતના છે એટલા માટે, બાકી પેટર્ન તો એની એ જ છે. બરાબર, ચાલો જોઈએ. પહેલા હું કોયડાની અંદર જાઉં છું. અત્યારે કોયડો 7.4. પેલા તમારા કોયડા પતાવી દેવી, પછી આપણે સ્વાધ્યાયની અંદર પણ જશું, કારણ કે સ્વાધ્યાયમાં પણ એક બે દાખલાઓ બાકી છે. કોયડો 7.4 રિએક્શન આપેલી છે આપને CO ગેસ પ્લસ H2O ગેસ થી CO2 ગેસ પ્લસ H2 ગેસ. પ્રક્રિયા માટે Kc નું મૂલ્ય 800 કેલ્વિન તાપમાને, પ્રક્રિયા માટે Kc નું મૂલ્ય 800 કેલ્વિન તાપમાને 4.24 છે. 4.24 છે. 800 કેલ્વિન તાપમાને, 800 કેલ્વિન તાપમાને સંતુલને CO, H2O, CO2 અને H2 ની સાંદ્રતા ગણો. શરૂઆતમાં માત્ર CO અને H2O જ હાજર હતા અને તેમની દરેકની સાંદ્રતા 0.1 મોલર હતી. ચાલો જોઈ લી પેલા કે બોર્ડ કેટલું આવે છે, એટલે પ્રમાણે આપણે પછી આગળ ઉપર દાખલામાં ખ્યાલ પડે. ઓકે, ચાલો આપણે લીટા સુધી આવે છે એટલે પ્રશ્ન નથી કોઈ. હવે જો દાખલો આપણે આગળ ગણતા એવો જ છે, પણ થોડુંક વિશિષ્ટતા આની અંદર આવશે. શું આવશે હું તમને આવશે એટલે કહીશ. બરાબર, Kc નું મૂલ્ય તમને આપ્યું છે એટલે હું લખતો તે કેટલું આપ્યું છે, હું પૂછ્યું છે પણ તમને ખબર છે. Kc નું મૂલ્ય તમને આપેલું 4.24. સંતુલન આ બધાની સાંદ્રતા તમને પૂછેલી છે અને શરૂઆતની સાંદ્રતા CO અને H2O ની તમને આપી છે 0.1 મોલર. દાખલો મોટો ના થાય એટલે માટે હું લખતો હોઉં, બાકી તમને ઓકે લખી દો, ચાલો ખબર જ છે તમને. Kc તમને આપ્યો છે 4.24. તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે સંતુલને CO અલ્પવિરામ H2O અલ્પવિરામ CO2 અલ્પવિરામ H2 આની સાંદ્રતા ગોતવાની છે. શરૂઆતમાં CO અને H2O આની સાંદ્રતા 0.1 મોલર છે. રેડી, આવી આપણે આપેલી છે. હવે જોઈએ આપણે રિએક્શન કેવી રીતે થશે, શું થશે. એકદમ સરળ અને સિમ્પલ છે. પહેલા રિએક્શન લખું છું. CO ગેસ પ્લસ H2O ગેસ થી CO2 ગેસ પ્લસ H2 ગેસ. શું લખીએ આપણે? તો કે ભાઈ આપણે લખીએ શરૂઆતની સાંદ્રતા આની આપી છે 0.1, આની પણ આપી છે 0.1. અહીંયા 0 હોય આ તમને ખબર છે, બરોબર. ચાલ પછી લખું સાંદ્રતામાં ફેરફાર અથવા તો વપરાયેલી સાંદ્રતા. બરોબર, તમે જેમ કંઈ લખો એ ચાલે. વપરાયેલ સાંદ્રતા. તો શું લખીએ આપણે? તો અહીંયા લખીએ +x, અહીંયા પણ લખીએ +x, અહીંયા થાય -x અને અહીંયા પણ થાય -x. પછી લખું સંતુલને સાંદ્રતા
તો અહીંયા પણ એ જ થાય પ્લસ એક્સ, અહીંયા થાય પ્લસ એક્સ. અહીંયા શું થાય તો કે 0.1 માઇનસ એક્સ. સેમ અહીંયા 0.1 માઇનસ એક્સ. ઓકે, ચાલો હવે કેસી નું મૂલ્ય આપને આપેલું છે. આપણે સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. કેસી બરાબર શું થાય, રિએક્શન ને જોવો તો આવું થાય CO2 into H2 upon CO into H2O. રેડી? ચાલો, કેસી નું મૂલ્ય આપ્યું છે મને 4.24 ઇક્વલ ટુ CO2 અને H2. સંતુલને કેટલા? સંતુલને CO2 અને H2 x into x એટલે x સ્ક્વેર અપોન CO અને H2O. તો કે CO અને H2O 0.1 માઇનસ x ને 0.1 માઇનસ x એટલે આ છે 0.1 માઇનસ x અને આનો સ્ક્વેર. બરાબર? ચાલો, બે તમને આપેલા છે એટલે એ પણ થઈ જશે તમારી પાસે 0.1 માઇનસ x. આવું થઈ ગયું. બરોબર? હવે જો અહીંયા પણ સ્ક્વેર છે, અહીંયા પણ સ્ક્વેર છે. તો હું શું કરું ખબર, તમારી ટેક્સ્ટ બુક કરતાં જુદો ચાલવાનો પ્રયત્ન કરું છું. આપણે ક્યારે દાખલામાં ચેક નથી કર્યું આવી રીતે થશે કે નહીં, પણ પહેલાં અહીંથી હું જુદું ચાલવાની ટ્રાય કરું છું જૂના દાખલાની જેમ. અહીંયા હું વર્ગમૂળ લઈ લઉં, અહીંથી વર્ગ નીકળી જાય. બરાબર? અહીંયા શું લઈ લેવાનું? વર્ગમૂળ. એટલે વર્ગ વર્ગમૂળ બે બાજુ વર્ગમૂળ લઈ લો એટલે વર્ગ વર્ગમૂળ કાઢ લો. શું થઈ ગયું? નીકળી જશે. તો અહીંયા હું ટ્રાય કરું છું 4.24 બરાબર શું થઈ ગયું છે કે x અપોન 0.1 માઇનસ એક્સ. ટ્રાય કરું છું થશે કે નહીં ખબર નથી મને. 4 એનું વર્ગમૂળ એટલે આવશે 2.059 ઇક્વલ ટુ એક્સ અપોન 0.1 માઇનસ એક્સ. અને આ બાજુ લઈ લો 2.059 ઇન્ટુ 0.1 માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ અને ગુણો ઇન્ટુ 0.1 એટલે એ આવશે આ 0.2059 માઇનસ અને ગુણો એટલે શું થાય 2.059 એક્સ ઇક્વલ ટુ એક્સ અને સામે બાજુ જવા દો એટલે 0.2059 ઇક્વલ ટુ એક્સ પ્લસ આમ જાય એટલે પ્લસ 2.059 એક્સ. આમાંથી એક્સ ને કોમન કાઢો 0.2059 એમાંથી એક્સ ને કોમન કાઢો એટલે શું થયું કે એક્સ ગુણ્યા 3.059 તો એક્સ બરાબર 0.2059 અપોન 3.059 તો એક્સ બરાબર અપોન 3.05 અને 9 0.067 આપણી પાસે સાંદ્રતા આવે છે. એક્સ કેટલો આવે છે 0.067 મોલરની અંદર એક્સની કિંમત મળી. આપણે સંતુલને બધાએ જોઈ છે. બરાબર? તો આ એક કિંમત મને એક્સની અહીંયા મળી ગઈ. હવે એક્સની મળી એનો મતલબ CO2 ને H2 આ બે મળી ગયા. તો હું અહીંયા લખી શકું આવી રીતે કે સંતુલને CO2 ઇક્વલ ટુ H2 ઇક્વલ ટુ 0.067 મોલર. ઓકે, હવે બીજું મારે શું જોઈએ છે તો કે બીજું મારે જોઈએ છે સંતુલને ઓલા બે હરખા થાય ક્યાં CO ઇક્વલ ટુ H2O ઇક્વલ ટુ 0.1 માઇનસ એક્સ ઇક્વલ ટુ 0.1 માઇનસ 0.067 ઇક્વલ ટુ 0.032 68 છે લગભગ મને કેલ્સીની અંદર. હા 68 મોલર. બરોબર? આ મળી મને ખની સાંદ્રતા. જવાબ ચેક કરશું આપણે. સંતુલને CO ઇક્વલ ટુ H2O. આ સાંદ્રતા કોની મળી ગઈ આપને? આ સાંદ્રતા મળી ગઈ આની. આપણે સંતુલને જોતી હતી. ટેક્સ્ટ બુકની અંદર જવાબ તમને આપેલો છે એ પ્રમાણે જ આપણે જોવાનું છે. CO અને H2O 0.067 ઓની આપી છે 0.033 એટલે એ જ થયું તમારી સાંદ્રતા. બરોબર? ટેક્સ્ટ બુકની અંદર જે દાખલો આપ્યો છે એના કરતાં જુદી મેથડથી આપણે દાખલો ગણ્યો છે. આ વસ્તુને મગજની અંદર રાખજો. બરોબર? કારણ કે જો
ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણે આપણે કરવા જઈએ તો દ્વિઘાત સમીકરણનું સોલ્યુશન આપણે કરવું પડે, જે આપણે નથી કરવું એટલા માટે મેં તમને એ પેટર્ન ઉપર ચલાવ્યા છે. આવો જ દાખલો પછી આપણે આપેલો છે કોયડા નંબર 7.6 ની અંદર, બરોબર. બાકીનો તો મેં તમને કરાવ્યો હતો. આપણે જઈએ હવે કોયડો 7.6, બરાબર. ચાલો કોયડો 7.6 છે એને લઈએ. અહીંયા આપ્યું છે આપણે CO2 ગેસ, થોડુંક જુદું છે, હા લગભગ જુદું થશે, હવે જોઈએ પછી ખબર નહીં. ગેસ પ્લસ સી સોલિડ થી 2CO ગેસ. પ્રક્રિયા માટે કેપીનું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 છે. જો પ્રારંભિક માં PCO2 મતલબ CO2 નું આંશિક દબાણ 0.48 બાર અને CO નું આંશિક દબાણ એ તો એટલું જ હોય નિપજનું, બરોબર, 0 બાર અને શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો CO અને CO2 ના સંતુલને આંશિક દબાણ ગણો, બરોબર. આંશિક દબાણ એટલે એની ઇન્ડિવિજ્યુઅલ સાંદ્રતા, અહીંયા દબાણ છે એટલે આપણે એ વાત કરી, બરાબર. એકદમ સિમ્પલ અને સરળ બાબત છે. અહીંયા લખું હું CO2 ગેસ પ્લસ કાર્બન સોલિડ થી 2CO ગેસ. એટલે ગ્રેફાઇટ એટલે બીજું કંઈ નથી, આ ગ્રેફાઇટ એટલે આ કાર્બન છે આપણો પ્રક્રિયામાંનો, બરોબર. કારણ કે ગ્રેફાઇટને પણ કાર્બન વડે દર્શાવવામાં આવે અને કાર્બનને પણ C વડે દર્શાવે, ગ્રેફાઇટને પણ C વડે દર્શાવે, બરોબર. બંને એક જ છે. હવે અહીંયા લખું હું શરૂઆતનું દબાણ, અહીંયા દબાણ છે એટલે શરૂઆતનું દબાણ આપણે આપ્યું છે PCO2 0.48, આ 0.48. અહીંયા કાંઈ ના હોય, સોલિડનું કાંઈ ગણવામાં આવે નહીં. અહીં આપ્યું છે 0, ના આપ્યું હોય તો 0 જ હોય. વપરાયેલ દબાણ કેટલું થાય તો કે અહીંયા થાય +2x, અહીંયા કાંઈ ના થાય, અહીંયા થાય -x. હવે અહીંયા લખું હું સંતુલને દબાણ, તો અહીંયા કેટલું થાય તો કે અહીંયા થાય +2x, અહીંયા કાંઈ હોય નહીં અને અહીંયા થાય 0.48 - x. હવે આના માટે જ સીધું હું લખું અહીંયા કે ભાઈ Kp બરાબર શું થાય તો કે ભાઈ PCO NO² upon PCO2. અમુકને એમ થાય કે સર હું તો કે ભાઈ તમને આંશિક દબાણ ગણવાનું કીધું તો તમારે Kp જ મૂકવો પડે, તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તો અહીંયા લખું હું પાછું કે Kp બરાબર PCO કેટલું છે તો કે 2x NO² ના છેદમાં PCO2 કેટલું છે તો કે એ છે 0.48 - x. Kp નું મૂલ્ય તમને આપેલું છે 3, એટલે તમારે Kp ફરજિયાત ગણવો પડે. તો અહીંયા લખું હું કે 3 બરાબર 2x NO² એટલે 4x² ના છેદમાં 0.48 - x. આને સામેની બાજુ લ્યો એટલે આવું થાય 3 × 0.48 - x = 4x². 3 × 0.48 = 1.44 - 3x = 4x². આ બધાને સામે લઈ જાઓ તો શું થાય 4x², આ માઇનસ છે તો +3x + 1.44 = 0. હવે આખી બાબત છે એ થોડીક ક્રિટિકલ થાય છે, કારણ કે અહીંથી અત્યાર સુધી કેવા હતા દાખલાઓમાં તો કે અત્યાર સુધી એવું હતું તમને x ની કિંમત મળી જતી આવી રીતે કરો તો.
પણ અહીંથી કેવું છે કે તમને x ની કિંમત હવે નહીં મળે. 4x² + 3x માઇનસ આ જશે એટલે માઇનસ 1.44 = 0. બરાબર, આને સામે જવા દીધું એટલે પ્લસ, અને સામે જવા દીધું પ્લસ, એટલે ઇક્વલ ટુ કરી નાખ્યું 0. આટલું સિમ્પલ સોબત તમને આવડે એટલી આશા રાખું છું. હવે આ છે ને આખું દ્વિઘાત સમીકરણ થઈ ગયું. કેવું સમીકરણ થઈ ગયું? દ્વિઘાત સમીકરણ. કોના જેવું? તો કે દ્વિઘાત સમીકરણ તમે 10મા ધોરણમાં ભણો છો. ax² + bx + c = 0. તેથી અહીંયા તમે કહી શકો, શું કહી શકો? તો કે એના ઉપરથી તમે કહી શકો કે અહીંયા તમારી પાસે a બરાબર 4 થાય, b બરાબર 3 થાય અને c બરાબર થાય -1.44. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. એટલે દ્વિઘાત સમીકરણની રીતથી જ એનું સોલ્યુશન થાય. હવે દ્વિઘાત સમીકરણના બીજ શું છે? તો કે દ્વિઘાત સમીકરણના બીજ તમે ભણી ગયા છો. શું ભણી ગયા છો? તો કે એના બીજની અંદર થાય મતલબ x = -b ± √delta. ડેલ્ટા એટલે તો કે ડેલ્ટા એટલે b² - 4ac/2a. યાદ કરવાનો પ્રયત્ન કરો. આ વસ્તુ તમે અભ્યાસની અંદર ભણી ગયા છો. ધોરણ 10 ની અંદર તમારે દ્વિઘાત સમીકરણ આવતું, ના ખબર હોય તો સૂત્ર તમારે યાદ રાખવાનું. ડેલ્ટા છે એને તમે વિવેચક કહેતા કે ડેલ્ટા એટલે b² - 4ac. તમારે કોઈ પણ બીજ જોતું હોય, તમને આ ઉપરથી બીજની કિંમત 2 મળે, એમાંથી એક શક્ય હોય ને એક અશક્ય હોય. જોશું આપણે કેવી રીતે છે. તો અહીંયા x બરાબર -b એટલે હું લખીશું -3 પ્લસ ઓર માઇનસ √ b² એટલે 3નો સ્ક્વેર એટલે -9 માઇનસ 4ac બરોબર. 4 એટલે 4, a એટલે એના પાછા 4 અને c એટલે એનું પાછું -1.44 ના છેદમાં 2a તો 2 × 4. તો x = -3 પ્લસ ઓર માઇનસ √ આ બધું કરો એટલે અહીંયા આવી જાય માઇનસ માઇનસ શું આવી જાય પ્લસ, એટલે 4 × 4 × 1.44 = આટલા ને એને વત્તા 9 એટલે આ મળી ગયું મને 32.04. કેટલું મળ્યું મને? 32.04 અને એના છેદમાં મળી ગયા મને 8. તો x બરાબર 32.04 નું વર્ગમૂળ હું કાઢું એટલે મને મળે -3 પ્લસ ઓર માઇનસ 5.03 ના છેદમાં 8. તો x છે એની કિંમત હું પેલા પ્લસ થી લઉં એટલે મને મળે -3 વત્તા 5.6603 અને એને ભાંગ્યા 8 એટલે મને મળે 0.3325. એક કિંમત મળી મને 0.3325. અથવા હવે અહીંયા હું લઉં માઇનસ લઉં એટલે x ની કિંમત મને મળી છે -3 માઇનસ 5.6603 અને એને ભાંગ્યા 8 એટલે એ મને મળે છે મને -1.0825. હવે અહીંયા આપણી પાસે x ની બે કિંમતો મળી. એક કિંમત આપને કઈ મળી? તો કે એક કિંમત મળી આપને 0.3325 ને બીજી કિંમત આપને મળી માઇનસ કિંમત મળી. હવે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ, આ કિંમત અશક્ય છે. હું કામ તો કે કોઈ પણની સાંદ્રતા છે એ ક્યારે માઇનસમાં હોઈ શકે નહીં. કોઈ પણની સાંદ્રતા ક્યારે માઇનસમાં હોઈ શકે નહીં, એટલે ક્યારે તમને સાંદ્રતા ઋણ મળી શકે નહીં. એટલે હું આ પહેલો પાર્ટ કાઢી નાખું છું આખો. x ની કિંમત તેથી x બરાબર આપણે મળશે 0.3325. હવે x એટલે આપણી પાસે કાંઈ નથી, આપણી પાસે 2x છે. તો આપણે લખીએ કે ભાઈ સંતુલને p co ઇક્વલ ટુ શું છે? તો કે 2x = 2 × 0.3325 તો ઇક્વલ ટુ
2 × 0.3325 એટલે એ મળશે 0.665 દબાણ આપ્યું છે 12 માં એટલે આ PCO તમને મળી ગયું અને બીજું તમારે શું જોઈએ છે તો કે ભાઈ સંતુલને PCO2 ઇક્વલ ટુ કેટલા છે તો કે 0.48 - x તો ઇક્વલ ટુ 0.48 - 0.3325 0.48 - 0.3325 ઇક્વલ ટુ 0.1475 12 આ શેનું મળ્યું તો કે આ મળી ગયું CO2 બરોબર બસ ખાલી ચેન્જ એટલો છે કેટલો તો કે ભાઈ પેલા દ્વિઘાત સમીકરણનો ઉપયોગ ન કરવો પડતો અને આપને સાંદ્રતા મળી જતી હતી હવે શું ચેન્જ છે તો કે ભાઈ દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરવો પડે છે અને કિંમત મળે છે દાખલામાં બીજી કોઈ પેટર્નમાં ચેન્જ નથી આવું સમીકરણ મળે એટલે ફરજિયાત આપણે દ્વિઘાત સમીકરણ મૂકવું પડે કારણ કે આ સમીકરણ જ દ્વિઘાતનું છે અને દ્વિઘાત સમીકરણ હોય તો એનું સમાધાન એના બીજથી જ થાય અને એનું બીજ છે કે -b ± √δ/2a જ્યાં ડેલ્ટા બરાબર b² - 4ac બસ એ સૂત્રની અંદર કિંમત મૂકી અને આપણે જવાબ છે એ મેળવીએ છીએ અથવા તો મેળવાનો હોય બરાબર છે ચાલો એવી જ રીતે આવો જ એક દાખલો તમને આપવામાં આવેલો છે બરોબર એ હું ગણાવતો નથી સ્વાધ્યાયમાં 7.9 કોયડો 7.9 એ હોમવર્કની અંદર કયો કોયડો 7.9 એ આના જેવો જ છે સેમ ટુ સેમ કોઈ જાતનો ચેન્જ નથી બસ ખાલી આંકડા જુદા છે આની અંદર બરોબર રિએક્શન પ્રમાણે એ તમે કરશો એટલે તમારી આ પ્રમાણે જ કરવો પડશે બીજો તમારી પાસે કોઈ વિકલ્પ નહીં બચે એમાં પણ દ્વિઘાત સમીકરણ આવશે એટલે તમને આ પ્રમાણે એનું સોલ્યુશન કરતા પણ આવડશે હવે સ્વાધ્યાયની અંદર 1-2 દાખલાઓ છે એ જોઈ લેજો આના જેવા જ હોય તો તમને પછી એ પણ હોમવર્કની અંદર આપી દો લગભગ આના જેવા જ છે બહુ કાંઈ મોટો ચેન્જ નથી આની અંદર એક દાખલો લગભગ 7.9 છે સ્વાધ્યાયની અંદર અને એક 7.17 છે બરોબર એટલે 7.17 લગભગ મારા ખ્યાલથી આના જેવો જ છે બહુ કાંઈ મોટો ચેન્જ નથી આની અંદર સેમ જ છે એમાં પણ બીજ આપ્યું છે એટલે એ પણ તમારા હોમવર્કની અંદર સ્વાધ્યાયમાં 7.17 આ દાખલો પણ તમને હોમવર્કમાં બરોબર પછી 7.8 નંબર છે હું તમને કેલ્ક્યુલેટ કરાવું બરોબર ચાલો સ્વાધ્યાયની અંદર 7.8 નંબર છે એ હું તમને કેલ્ક્યુલેટ કરાવું થોડુંક ચેન્જીસ એની અંદર છે એટલે મારે તમને કેલ્ક્યુલેટ કરાવવો પડશે સ્વાધ્યાયમાં 7.8 રકમ મોટી છે કઈ વાંધો નહીં N2 અને O2 વચ્ચે નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે 2N2 પ્લસ O2 આ બધું ગેસિયસ છે થી 2N2O ગેસ જો 0.482 મોલ N2 અને 0.933 મોલ O2 ના મિશ્રણને 10 લીટરના પ્રક્રિયા પાત્રમાં લેવામાં આવે અને તેમાંથી N2O બનવા દેવામાં આવે એ તાપમાને કે જ્યારે તેના
કેપી નું મૂલ્ય 2 ગુણ્યા 10 - 37 છે. બહુ ઓછું મૂલ્ય કહેવાય. સંતુલન મિશ્રણનું ઘટક પ્રમાણ નક્કી કરો. હવે જોજો, હું જાજુ લખતો નથી. 0.482 મોલ N2 અને 0.933 મોલ O2 ના મિશ્રણને 10 લીટરના પ્રક્રિયા પાત્રમાં લેવામાં આવે. એટલે શરૂઆતમાં લેવામાં આવે અને N2O બનવા દેવામાં આવે. તો સીધી વાત થઈ કે માનો કે આ પાત્ર છે, એક બંધ પાત્રની અંદર 482 મોલ N2 લીધો ને 0.933 મોલ O2 લીધો. આ પાત્રનું કદ 10 લીટરનું છે. આનું કદ કેવડું છે? 10 લીટરનું છે. આ લીધું એટલે N2O બનવા દીધો. જ્યાં સુધી કે કયું તાપમાન આવે, તો કે એ તાપમાન આવે કે જ્યારે કેપી નું મૂલ્ય કેટલું થાય? 2 ગુણ્યા 10 - 37. મતલબ આ સાંદ્રતા આપી એ શરૂઆતની સાંદ્રતા થઈ. કેપી નું મૂલ્ય 2 ગુણ્યા 10 - 37 છે. સંતુલન મિશ્રણનું ઘટક પ્રમાણ નક્કી કરો. મતલબ સંતુલન આ ત્રણેયના પ્રમાણ તમારે નક્કી કરવાના છે. ઓકે, આપણી પાસે રિએક્શન છે કે 2N2 ગેસ પ્લસ O2 ગેસ થી 2N2O ગેસ. કેપી નું મૂલ્ય આપ્યું છે એટલે આપણે દબાણના સંદર્ભની અંદર વાત કરવી પડે. તો આપણે લખશું અહીંયા શરૂઆતનું દબાણ. આનું આપ્યું છે પોઈન્ટ. શરૂઆતનું દબાણ તો નહીં, પણ મારે અહીંયા કહેવું પડશે શરૂઆતના મોલ 0.482. અહીંયા છે 0.933. અહીંયા તો કાંઈ હોય નહીં. પછી લખું હું વપરાયેલા મોલ. અહીંયા હોય +2x, અહીંયા હોય -x, અહીંયા હોય -2x. પછી લખું સંતુલને દબાણ મતલબ સાંદ્રતા થઈ. અહીંયા કેટલું હોય તો કે 2x. અહીંયા 0.933 - x, અહીંયા 0.482 - 2x. પણ આ બધાની અંદર અગત્યની વાત એ છે કે આ પાત્રનું કદ 10 લીટર છે. એટલે સંતુલને દબાણ લખો તો આ બધાના છેદની અંદર 10 લખવા પડે, કારણ કે સંતુલન તો પાત્રનું કદ 10 લીટર છે. આ મોલ છે, દબાણ એટલે એની સાંદ્રતા છે. અને સાંદ્રતા છે એટલે મોલ પ્રતિ લીટર. તમારે લેવી શું પડે? આની મોલ પ્રતિ લીટર. મોલ પ્રતિ લીટર દરેકના છેદની અંદર શું આવશે? તમારે 10 લખવા પડે. ચાલો, કારણ કે મેં તમને આગળ પણ કીધેલું છે કે વાયુમય પ્રક્રિયા માટે દબાણ એ જ એની સાંદ્રતા. એટલે સંતુલને દબાણ લીધું એટલે સાંદ્રતા, અને સાંદ્રતા એટલે મોલ પ્રતિ લીટર આપેલા છે. એટલે નહીંતર આપણે 1 લીટર લઈ લેતા. બરોબર. હવે અહીંયા અગત્યની વાત એ છે કે અહીંયા માનો તમે કેપી લખો તો તમારો કેપી શું થાય? તો કે ભાઈ PN2O NO2 ના છેદમાં PN2 NO2 × PO2. પણ પ્રશ્ન એ છે કે અહીંયા કેપી નું મૂલ્ય ખૂબ જ ઓછું છે. 2 ગુણ્યા 10 - 37 આ વેલ્યુ છે કેપી ની, એટલે બહુ ઓછી કહેવાય. અને કેપી ની વેલ્યુ છે એ ઓછી તમને શું કામ મળે? કે એની અંદર આ જે છેદ છે એ છેદ ખૂબ જ મોટો હોય. આ સીધી ને સિમ્પલ વાત છે કે હું તમને એમ કહું કે આમ લખું કે ભાઈ કેપી બરાબર આવું છે તો 5/2 એનો મતલબ છેદ છે એ નાનો હોય તો 5/2 તમને કેટલું મળે? તો કે 2.5 મળે કેપી ની વેલ્યુ. પણ હું એમ કહું કે 5/10 એટલે શું થયું? તો કે 5/10 કહું તો મને બીજી વેલ્યુ હવે કેટલી મળે? તો કે ભાઈ 0.2 મળે. એનો મતલબ કેપી નું મૂલ્ય ઓછું છે. બરાબર, ખૂબ જ ઓછું છે. એનો મતલબ કે અંશની સાપેક્ષમાં છેદનું મૂલ્ય ખૂબ જ મોટું છે. અને ખૂબ જ મોટું છે એનો મતલબ એમ થાય કે છેદમાં કોણ છે? તો કે પ્રક્રિયકો.
હવે ખૂબ જ મોટું છે તો હવે તમે આમાંથી જે આ વેલ્યુ છે એમાંથી x તમે બાદ કરો કે ન કરો. આટલી મોટી વેલ્યુ છે એનો મતલબ એમ કે 1 કરોડમાંથી તમે 1 પૈસો બાદ કરો કે ના કરો કોઈ ફેર પડતો, કારણ કે છેદની અંદર પ્રક્રિયકો છે. એનો મતલબ એમ થાય છે કે નિપજનું પ્રમાણ છે એ કેટલું છે તો કે પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ જ ઓછું થાય છે આની અંદર. એનો મતલબ શું થયો કે પ્રક્રિયા આમ તો વહી જાય છે, એનો મતલબ પ્રક્રિયકો મોટા ભાગના પડ્યા રહે છે અહીંયા, કારણ કે છેદ મોટો છે. એનો મતલબ પ્રક્રિયકો એમ નહીં, નિપજ બહુ ઝાઝી બનતી નથી, બહુ ઓછી બને છે. એટલા માટે કહું છું કે આમાંથી તમે 2x જે બન્યું છે એ બાદ કરો કે ના કરો કાંઈ ફેર પડે નહીં, કારણ કે છેદ જેમ મોટો એમ કેપીનું મૂલ્ય તમારું નાનું થતું જાય, સીધી વાત છે. અને છેદમાં કોણ છે તો કે છેદમાં પ્રક્રિયકો છે. એનો મતલબ કે પ્રક્રિયકો છે એ મોટા ભાગની સાંદ્રતા વધુ છે. એનો મતલબ એમ છે કે પ્રક્રિયકની જો સાંદ્રતા વધુ હોય એનો મતલબ સીધો થાય કે નિપજની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય, કારણ છેદ બહુ મોટો છે. એનો સીધો મતલબ શું થયો? અંશ બહુ નાનો છે, અને અંશ બહુ નાનો છે એનો મતલબ કે અંશની અંદર નિપજ છે, એનો મતલબ નિપજનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. હવે આ નિપજ છે એને તમે પ્રક્રિયકમાંથી બાદ કરો કે ના કરો, આ એના જેવી વાત થઈ, બરોબર છે, કે તમારી પાસે કદાચ 500 કરોડ રૂપિયા છે એમાંથી કદાચ કોઈક 1 રૂપિયો લઈ ગયું. હવે તમે 500 કરોડમાંથી રૂપિયો બાદ કરો કે ના કરો એમાં કોઈ ફેર પડતો નથી. તો અહીંયા બસ કંઈક એવી જ વાત થઈ છે. એટલે અહીંયા ખાસ કહું છું કે પ્રક્રિયકોમાંથી નિપજમાંથી નિપજ બની તો છે પણ બહુ ઓછી બની છે. એટલે કહું છું કે પ્રક્રિયકોમાંથી આ x છે એની કિંમતને અવગણતા અહીંયા લખવું હોય તો લખી શકાય કે કેપીનું મૂલ્ય ખૂબ જ નાનું હોવાથી પ્રક્રિયકો માંથી x અને 2x ને અવગણતા. બરોબર, હું કામ અવગણવા પડે એ પણ મેં તમને કીધું કે તમે અહીંથી બાદ કરો કે ભાઈ બાદ ન કરો એમાં કોઈ ફેર નહીં પડે. કે 500 કરોડમાં તમે 0.1 પૈસો બાદ કરો કે -2 ગુણ્યા 0.1 મતલબ કે 2 પૈસા બાદ કરો એમાંથી કોઈ ફેર પડવાનો નથી, કારણ કે છેદ બહુ મોટો હોય તો જ કેપીનું મૂલ્ય નાનું આવે. એનો સીધો મતલબ થાય કે અંશ ખૂબ નાનો છે, અને અંશ ખૂબ નાનો છે એનો પણ સીધો મતલબ થાય કે નિપજનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. બરોબર, એટલે પ્રક્રિયા છે એ પુરોગામી દિશામાં નથી થતી એવું કહો તો પણ કંઈ ખોટું નથી, કારણ કે નિપજ બનતી જ નથી. એટલે પ્રક્રિયા થઈ ક્યાં થાય છે? પ્રતિગામી દિશામાં. બરાબર, ઓકે, લખીએ આપણે હવે. કેપીનું મૂલ્ય તમને આપ્યું છે 2 ગુણ્યા 10 - 37 ઇક્વલ ટુ, અહીંયા લખું છું Pn2, અહીંયા તો લખું જ છું, નિપજ તો બને પણ બહુ ઓછી બને, 2x ભાગ્યા 10 એટલે અહીંયા થઈ ગયું 0.2 ઇન્ટુ x એનો સ્ક્વેર ના છેદમાં Pn2 નો સ્ક્વેર, એટલે આ તો કાઢી નાખ્યો એટલે 482 ભાગ્યા 10 એટલે શું થઈ ગયું તો કે 0.0482 નો સ્ક્વેર ઇન્ટુ અહીંયા લખું તો એ છે 0.0933. તો 2 ગુણ્યા 10 - 37 ઇક્વલ ટુ 0.2 નો સ્ક્વેર એટલે મારા ખ્યાલથી લગભગ 0.4 થશે. 0.0 પ્રાઇમ, સોરી ફોર ધેટ, 0.04 x એનો સ્ક્વેર ના છેદમાં આનો સ્ક્વેર અને એની પછી ગુણી દઉં સીધો હું 0.0482 ગુણ્યા 0.0482 અને એને ગુણ્યા 0.0933 ઇક્વલ ટુ મને મળે છે અહીંયા 0.002167 આટલું મળ્યું. આને સામેની બાજુ જવા દઉં એટલે સીધી 2 વડે ગુણી દઉં, એને ગુણ્યા 2 એટલે મને મળે છે 0.004335 ઇક્વલ ટુ, સોરી અહીંયા ગુણાકારમાં હશે જ આવડા હું 10 - 37 ઇક્વલ ટુ 0.04 x નો સ્ક્વેર. હવે x સ્ક્વેરને સૂત્રનો કરતા બનો એટલે આ છેદમાં આવશે તો એને ભાગ્યા 0.04 એટલે આ મને મળે છે 0.01083 એને ગુણ્યા 10 - 37. મારે વર્ગમૂળ લેવું છે, આનું વર્ગમૂળ સીધું ન નીકળે એટલે આને શું કરી દઉં હું તો કે ભાઈ x બરાબર અથવા તો x સ્ક્વેર બરાબર 0.1083, એક પોઈન્ટ આગળ લઈ જાઓ તો 10 - 38 તો 0.1083 એનું વર્ગમૂળ કાઢો એટલે x બરાબર થાય 0.3290 ગુણ્યા 10 -
19 ઘાત। આ x ની કિંમત મને મળી, બરોબર। જો વર્ગમૂળ કાઢો એટલે 38 નું વર્ગમૂળ નહીં કાઢવાનું, ઘાતની અંદર હંમેશા ધ્યાન રાખવાનું, એને ભાંગા 2 કરી દેવાના, બરોબર। ઘનમૂળ કાઢો તો ભાંગા 3 કરવાના, ચતુર્થ મૂળ કાઢો તો ભાંગા 4 કરવાના, આ યાદ રાખવાનું, બરોબર। ચાલો, x ની કિંમત મને મળી ગઈ। હવે x ની કિંમત મને મળી છે તો અહીંયા મને N2O ની સાંદ્રતા પણ મળે અને અહીંથી પણ મને સાંદ્રતા મળે, એમાં કોઈ જાતનો ચેન્જ નથી, બરોબર। આ જે મળ્યું છે એને ગુણ્યા હું 0.2 કરું એટલે મને મળશે કે PN2O ઇક્વલ ટુ 0.3290 ગુણ્યા 10 ની -19, એને ગુણ્યા 0.2 થાય, 2 ભાગ્યા 10 એટલે તો 0.3290 એને ગુણ્યા 0.2 એટલે મને 0.0658, તો PN2O ઇક્વલ ટુ 0.0658 ઇન્ટુ 10⁻⁻19 આ મને મળ્યું, બરોબર। ચાલો, હવે આ PN2O આપણે મળી ગયું છે, પછી બીજું આપણે ગોતવાનું છે। શું ગોતવાનું છે કે ભાઈ PN2, PN2 કેટલા છે તો કે આના ભાંગા 10 એટલે 0.0482 માઇનસ 2x। હવે આવડું મોટું આ x એટલે 0.3290 10 ની -19 10 ની -19 એટલે છેદમાં લઈ જાઓ એટલે ભાંગા 10 ની પાછળ 19 મીંડા થયા, એ તમે બાદ કરો કે ના કરો એમાં કાંઈ ફેર ના પડે, એટલે અહીંયા એનું ઈ જ લખવાનું 0.0482 અને અહીંયા પણ ઈ જ લખવાનું કે PO2 ઇક્વલ ટુ 0.0933 માઇનસ x એટલે અહીં જ લખવાનું 0.0933। હવે તમે એ બાદ કરો કે ના કરો એમાં કોઈ જાતનો ફેર પડે નહીં, એટલે આ એક નાની એવી બાબત છે એ હતું આની અંદર, એટલા માટે મેં તમને આ દાખલો છે એ કેલ્ક્યુલેટ કરાયો, બાકી કાંઈ કેલ્ક્યુલેટ કરવાની જરૂર હતી નહીં। ઓકે, સ્વાધ્યાયમાં લગભગ હવે એ કોઈ એવા દાખલા રહેતા નથી કે જે આપણે ગણ્યા નથી ને ગણવાના છે, એ લગભગ કોઈ હવે મારા ખ્યાલથી બાકી નથી, બરાબર। હવે એક કોયડાની અંદર પાછા આપણે જવું છે। એક કોયડો થોડોક વિશિષ્ટ પ્રકારનો છે, એને આપણે ગણીએ, આમ નાનો એવો છે પણ આમ વિશિષ્ટ પ્રકારનો છે। કોયડો 7.8 કોયડો આ બધું આના જેવું જ છે એટલા માટે ભેગું ભેગું ગણાવું છો। કોયડો 7.8 બરાબર, એવું આપ્યું છે 13.8 ગ્રામ N2O4 1 લીટર કદના પાત્રમાં 400 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યો અને સંતુલન પ્રાપ્ત થવા દીધું। પ્રક્રિયા આપી છે N2O4 ગેસ થી 2NO2 ગેસ, સંતુલને કુલ દબાણ 9.15 બાર હતું। કેસી, કેપી અને સંતુલને આંશિક દબાણ ગણ। એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી દાખલો છે। શું શું આપેલું છે પેલા એ હું કહું, કારણ કે આની અંદર બધું ગણવાનું કીધું છે, કેસી પણ ગણવાનો કીધો, કેપી પણ ગણવાનો કીધો અને સંતુલન આંશિક દબાણ પણ કીધું। જોઈએ આપણે શું છે ને કેવી રીતે દાખલો કરવાનો છે। 13.8 ગ્રામ N2O4 એટલે વજન આપને આપી દીધું છે N2O4 નું 13.8 ગ્રામ, 1 લીટર કદ છે એટલે વોલ્યુમ છે 1 લીટર, N2O4 નું જ છે, બરોબર, એ પણ એનું જ આપ્યું છે વોલ્યુમ ઓફ N2O4।
400 કેલ્વિન તાપમાને ટેમ્પરેચર આપ્યું છે 400 કેલ્વિન. સંતુલન એ કુલ દબાણ, એ ભેગું ભેગું લખું છું હું કે પી કુલ, નીચે હું નથી લખું કારણ કે સાઈડમાં જગ્યા ઘટશે. પી કુલ આપ્યું છે 9.15 બાર. બરોબર હતું, આવું કીધું. પી કુલ દબાણ. કેસી પણ ગણવાનો છે, કેપી પણ ગણવાનો છે ને સંતુલન એ આંશિક દબાણ એટલે પી આ પહેલાનું N2O4 કેટલું થશે અને પી NO2 કેટલું થશે એ ગણવાનું છે. હવે એક વસ્તુ સિમ્પલ અને સોબત સમજો તમે કે આપણી પાસે આવી રિએક્શન છે કે N2O4 થી 2NO2 ગેસ અને અહીંયા પણ ગેસ. તો આપણે શું લખીએ? શરૂઆતનું દબાણ કેટલું છે આપણે એ તો આપ્યું નથી. શરૂઆતનું દબાણ આપણે આપ્યું નથી. હવે અહીંયા તો 0 હોય પણ આ દબાણ કેટલું છે? હવે આ દબાણ છે એ આપણે ગણવું છે, એ આપણે આપેલું નથી. પણ એ દબાણને બદલે આપણે વજન આપ્યું છે, કદ આપ્યું છે, તાપમાન આપ્યું છે, આવું બધું આપ્યું છે. તો આપણી પાસે છે શું છે? તો કે આપણે ભણી ગયા કે પીવી બરાબર NRT. શું થાય? પીવી બરાબર NRT. N એટલે શું? તો કે મોલ. મોલ એટલે વજનના છેદમાં આણ્વિક દળ. તો આવું લખે કે પીવી બરાબર WRT ના છેદમાં MV. બરોબર? સોરી, અહીંયા વી નહીં આવે, ના છેદમાં M. બરોબર? હવે તો પી બરાબર શું? તો કે ભાઈ WRT ના છેદમાં MV. વી ને સામે મોકલી દી. બધું છે આપણી પાસે. બરાબર છે? હાલો આ બે ભાગ કાઢી નાખું છું હું. આમ દાખલો નાનો છે પણ થોડોક વિચિત્ર દાખલો છે. આપણી પાસે સૂત્ર શું છે? તો કે સૂત્ર છે પી બરાબર WRT ના છેદમાં MV. આંશિક દબાણ આપણે જોઈ તો પી બરાબર W વજન કેટલું છે? 13.8. આર ની કિંમત 0.0831 T 400 ના છેદમાં M. આણ્વીય દળ કોનું? N2O4 નું જોઈ ને, એટલે N2O4 નું તમારે આણ્વીય દળ જોઈએ છે તો કેટલું થાય? તો કે 2 × નાઇટ્રોજન નું 14 + 4 × ઓક્સિજન નું 16, 28 + 16 ચોક 96. સોરી હું 96, 16 ચોક 64. તો 28 + 64 એટલે એ મળી ગયું તમને અહીંયા 92 ને ગુણ્યા કદ છે 1. તો પી તમને મળશે 13.8 એને ગુણ્યા 0.0831 એને ગુણ્યા 400 ને એને ભાંગા 92 એટલે 4.98 બાર. આ દબાણ તમને મળ્યું. કેટલું મળ્યું? 4.98 બાર તમને મળ્યું. બરાબર છે? ઓકે, જો અહીંયા જ લખું છું હું પણ આને થોડુંક ચેન્જ કરી દઉં, ઉપર થોડુંક લખું એટલે સમાઈ જાય. એ જ વાત કરતા હતા આપણે કે ભાઈ N2O4 ગેસ થી 2NO2 ગેસ. હવે આપણી પાસે આ નહોતું દબાણ, એ આપણે ગોઈતું. શરૂઆતનું દબાણ આપણે કેટલું મળ્યું? 4.98. આ આપણે ગોતવાનું હતું. અહીંયા કાંઈ હોય નહીં. અહીંયા લખીએ વપરાયેલું દબાણ, અહીંયા થાય +2x, અહીંયા થાય -x. હવે અહીંયા લખીએ સંતુલન દબાણ, આ થાય +2x અને આ થાય 4.98 - x. રેડી? આ આપણે ગોતવાનું હતું ને એ આપણે N2O4 માટે P માટે ગોત્યું. કારણ કે આ જે હતું એ કોનું હતું? તો કે એ હતું N2O4 નું હતું. ચાલો તો હવે એ મળી ગયું તો સીધું હું લખું આવી રીતે. શું લખું? તો કે ભાઈ Kp બરાબર, આનો Kp શું થાય? તો કે ભાઈ P NO2 NO2 ના છેદમાં P N2O4. Kp ની કિંમત તો આપણે ગણવાની છે, આપી નથી તો પ્રશ્ન થશે નહીં, મળે. Kp મળે નહીં. ઓકે, ચાલો હવે શું કરીએ કે ભાઈ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે શું થાય? તો કે
કુલ દબાણ કેટલું હોય તો કે એના આંશિક દબાણના સરવાળા જેટલું. આ જે છે આનો આંશિક દબાણનો સરવાળો એટલું કુલ દબાણ, તો કે આ બેયનો સરવાળો કોનો કોનો તો કે ભાઈ PN2O4 વત્તા PNO2. P કુલ કેટલું છે તો કે એ આપ્યું છે તમને 9.15. જો P કુલ તમને આપ્યું 9.15. PN2O4 કેટલું છે તો કે ઈ છે 4.98 માઇનસ x અને વત્તા આ છે 2x. રેડી? તો 9.15 બરાબર 4.98 વત્તા x માઇનસ x પ્લસ 2x. અને આ બાજુ લઈ લ્યો તો 9.15 માઇનસ 4.98 ઇક્વલ ટુ x. ધેન x ઇક્વલ ટુ x ઇક્વલ ટુ 4.17 બાર. x ની વેલ્યુ આપણને મળી ગઈ છે. x ની કિંમત આપને મળી ગઈ તો હવે બહુ સરળતા છે આપણી માટે કે Kp ઇક્વલ ટુ x મળી ગયું એટલે સામે તમારે લખવું તો લખાય કે ભાઈ PNO2 ઇક્વલ ટુ 2x. તો 2 into 4.17 2 into 4.17 8.34 બાર. બરોબર. અને બીજું શું છે તમારી પાસે તો કે તમારી પાસે બીજું PN2O4 અહીંયા લખવા દે મને, અહીંયા જ લખું ને, બે લખી નાખો છે P. હાલો PNO2 આપણી પાસે છે 2x ઇક્વલ ટુ 2 into 4.17 ઇક્વલ ટુ 8.34 બાર. અને અહીંયા બીજું લખી દો બાજુમાં PN2O4 0.48 માઇનસ x છે ને, નહીં 0.48 x નથી, 4.98 માઇનસ x ઇક્વલ ટુ 4.98 માઇનસ 4.17. 4.98 માઇનસ 4.17 એટલે એ છે 0.81 બાર. હવે મને મળશે Kp. સંતુલન તો મળી ગયા બે, PNO2 અને PN2O4. બરોબર, એ બે મળી ગયા. Kp ઇક્વલ ટુ શું થાય તો કે PNO2 એનો સ્ક્વેર ના છેદમાં PN2O4 ઇક્વલ ટુ, હું અહીંયા જ લખવા દઉં નીચે, Kp ઇક્વલ ટુ PNO2 કેટલું છે તો કે 8.34 એનો સ્ક્વેર ના છેદમાં 0.81. Kp 8.34 ગુણ્યા 8.34 ભાગ્યા 0.81 તમને મળે છે 86.94. આ Kp ની વેલ્યુ મળી તમને. હવે શું થાય તો કે Kc જોઈએ તો કે Kp બરાબર Kc ઇન્ટુ RT રેસ ટુ ડેલ્ટા Ng. હવે અહીંયા ડેલ્ટા Ng બરાબર શું તો કે વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. તો ડેલ્ટા Ng એટલે 2 - 1 ઇક્વલ ટુ 1. તો Kp બરાબર Kc ઇન્ટુ RT. તો Kc બરાબર શું તો કે Kp અપોન RT. તો Kc બરાબર Kp છે આપણી પાસે 86.94 ના છેદમાં R એટલે 0.08314 અને T આપેલો છે આપણે 400. તો Kc થશે ભાંગા 0.08314 અને એને ભાંગા 400 એ મળશે આપણે 2.61. રેડી? દાખલો એકદમ સરળ છે. તમે કહો સાહેબ તમે તો દર વખતે સરળ જ કહો છો, કોઈ દિના જ નથી પડી અઘરું છે એવું કંઈ. બરોબર, આ છે PNO2 જે આપણે ગોતવાનું હતું, આ છે PN2O4 જે આપણે ગોતવાનું હતું, એ પણ મળી ગયું, આ પણ મળી ગયું, Kp પણ મળી ગયું અને Kc પણ મળી ગયું. ઓકે, ચાલો આ વચ્ચેનો ભાગ છે એમાં કંઈ આગળના દાખલાનો છે કેલ્ક્યુલેટ કરેલો. રેવડી? તો અહીંયા આ પ્રમાણે કોયડો 7.8 છે એ થાય, કારણ કે તમને શરૂઆતનું દબાણ નહોતું આપ્યું પણ એના માટે દબાણ માટે જે કંઈ જોઈ વજન, કદ, તાપમાન એ બધું આપેલું હતું એટલા માટે આપણે દાખલો છે એ સરળતાથી ગણી શક્યા. દાખલાની અંદર હંમેશા એવું જ હોય છે કે શું આપેલું છે, શું ગણવાનું છે, બસ એ ખબર પડી જાય. એટલે બાકીનું બધું હવે તમને ખાલી અહીંથી મને P મળી ગયું હોય, બરોબર, અને પછી આ ખબર પડી જાય કે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ છે કે ભાઈ
કુલ દબાણ છે એના આંશિક દબાણના સરવાળા જેટલું હોય, મેં તમને આગળ પણ કીધું હતું, તમે એ 5મા ચેપ્ટરની અંદર અભ્યાસ કરશો વાયુ અવસ્થા, દ્રવ્ય અને પ્રવાહીની અંદર, તો એ પ્રમાણે આ નિયમ છે એ લાગુ પડે. તમને એમ થાય સાહેબ આ તો સૂત્ર તમે જે કરાવ્યા જ નથી, આવા કંઈ તમે ભણાવી દીધા સીધા. હવે આ સૂત્ર છે એ સામાન્ય સૂત્ર છે, અવારનવાર તમારી પાસે આવશે કે પી બરાબર પીવી બરાબર એનઆરટી, ન આવ્યું હોય તો આવશે, એની કોઈ તમે ચિંતા કરતા નહીં. બરાબર, ઓકે. અહીંયા દાખલાઓ તમારા સંતુલનના જે કંઈ આપણે ગણેલા હતા આગળ, એક સંતુલન અને સાંદ્રતા પણ આપણે આના ઉપરથી ભેગી ગણી લીધી. સંતુલન અને સાંદ્રતાની ગણતરી કેવી રીતે કરવી એના દાખલા પણ સાથે સાથે મેં તમને આપ્યા, કારણ કે આ દાખલાઓ છે એ કેપી કેસીને સાથે રિલેટેડ હતા. આ ટોપિક કદાચ ભણવાનો આપણે બાકી છે, પણ કેવી રીતે કરવું ટેક્સ્ટ બુક કરતાં આપણે જુદી રીતે જ કરવાના હતા. એ આપણે અભ્યાસ કરશું કેવી રીતે ગણવાનો છે એમ, પણ બાકી છે એટલા માટે જ મેં તમને ભેગા દાખલા કરાવ્યા. તમને ખબર છે, તમે એમાંથી જો ખબર પડશે, અમુક તમે બાકી રાખ્યો ને અમુક તમે દાખલા કરાવ્યા. બાકી એટલા માટે રાખ્યા કે એ ટોપિક ભણવાનો બાકી છે, અને આ ટોપિક ભણવાનો બાકી છે, પણ એમાં આપણે કંઈ જોવાનું ખાસ છે નહીં. મેં જે કર્યું એ મેથડથી કરવાનું છે, ટેક્સ્ટ બુકની મેથડથી આપણે કરવાનું નથી. એટલા માટે આપણે સંતુલન અને સાંદ્રતા જે આવતી હતી કે સંતુલન વાયુ પદાર્થો, સંતુલન અને દબાણ, તો એ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરી લીધું. હવે કાંઈ લગભગ મારા ખ્યાલથી આ ટોપિક ઉપરના દાખલાઓ બાકી રહેતા નથી. કદાચ રહી જતા હશે તો આગલા લેક્ચરમાં ગણાઈશ, પણ મારા ખ્યાલથી દાખલાઓ રહેતા નથી. સમાંગ સંતુલન, વિસમાંગ સંતુલન, બરાબર, મેક્સિમિલિયન ગુલ્ડબર્ગ અને પીટર વાગના સંતુલન અચળાંકના નિયમ ઉપરથી સંતુલન અચળાંકના સૂત્રો એને આધારિત જે કંઈ દાખલાઓ હતા, એ કંઈક 3 લેક્ચર જવાબ આપણે થયા છે. એ લેક્ચરની અંદર દાખલાઓ છે આપણે પૂર્ણ કર્યા છે. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું, ત્યારે કદાચ નવા ટોપિક સાથે મળશું, કારણ કે લગભગ મારા ખ્યાલથી હવે દાખલાઓ બાકી રહેતા નથી. ઓકે, અહીં સુધી આજના માટે રાખી. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ. હોમવર્કની અંદર દાખલાઓ આપ્યા છે અને ખાસ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે.